જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે બુધવાર અને જો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો બની રહ્યો છે. હવે બીજો રોટલો બનાવવાનો છે. અહીંયા બની રહ્યું છે ચોરી, તુવેર અને રીંગણ ટામેટાનું શાક. અને આ ચોરી આટલી રાખી છે, આનું બનાવવાનું છે ચોરી ઢોકળીનું શાક. તો જો બસ અત્યારે 8 વાગે અત્યારે આ ચાલી રહ્યું છે. તો અહીંયા રોટલો પણ મસ્ત ફૂલીને દડા જેવું થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે. હવે એના પર સરસ મજાનું ઘી લગાવી દઈશું આપણે. તો જૈમિકની આજથી પરીક્ષા ચાલુ થઈ જાય છે, તો જૈમિકને આપણે બેસ્ટ ઓફ લક કહી દઈશું. હેલો જૈમિક, બોલો. તમારી એક્ઝામ ચાલુ થઈ જાય છે ને આજથી? હા, તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. કયું પેપર છે આજે? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર, ઓકે. અને ઇધર દેખો મેરા લાડલા દીકરા. તું શું વાંચું છું બેટા? અગડમ બગડમ નહીં, અંગ્રેજીમાં વાંચું છું એમ કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશ. ચલો, મને બધી તૈયારી કરી દો. ઓકે, બસ પહેલો નંબર એમાં જ છે, મમ્મીને ચારા પાડવામાં. તો ચલો, હવે હું બીજો રોટલો પણ બનાવી દઉં ફટાફટ. જો અહીંયા બીજો રોટલો પણ સરસ મજાનો થઈ ગયો છે અને અત્યારે બની રહી છે અહીંયા ભાખરી. જોઈ શકો છો. જો અત્યારે અહીંયા બની રહ્યા છે મસાલાવાળા પરોઠા. તમે જોઈ શકો છો. છોકરાઓને દૂધ સાથે ખાવા માટે પરોઠા વધારે મજા આવે છે. તો બની રહ્યા છે પરોઠા અને અહીંયા બની રહી છે જૈવિક માટે કોફી. જોઈ શકો છો. જો અહીંયા જોઈ શકો છો, ચોરી ઢોકળી માટે મેં ચોરી વઘારી દીધી છે અને સરસ મજાની ઉકળી પણ ગઈ છે. હવે આની અંદર આપણે અહીંયા જો ઢોકળી બનાવી દીધી છે સરસ મજાની, એકદમ યમ્મી યમ્મી ટેસ્ટી. તો હવે આની અંદર ધીમે ધીમે નાખીશું. જોઈ શકો છો. હવે આને ઢોકળી ચડે ત્યાં સુધી થવા દેવાનું છે શાક. હજી મારે ચા પાણી બાકી છે, તો હવે હું ચા પાણી કરી લઈશ, પછી લાસ્ટમાં રોટલી બનાવી દઈશ. કેમ કે તન્મયની સ્કૂલ પણ હવે રેગ્યુલર બપોરની થઈ ગઈ છે, એટલા માટે હવે એને ચડવા દઈશું આપણે. જોઈ શકો છો કે અહીંયા બની ગઈ છે ચોરી ઢોકળીનું શાક, એટલું મસ્ત મજાનું. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું ને ઠંડુ કરવા માટે, તન્મય સ્કૂલે લઈ જવા માટે. જો એકદમ યમ્મી યમ્મી ચોરી ઢોકળીનું શાક જોઈ શકો છો. કોને કોને આવું શાક ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયા રોટલી માટેનો લોટ બંધાઈ ગયો છે, તો હવે રોટલી પણ બનાવી દઈશું. અત્યારે તન્મય જેટલી બનાવીશું, પછી અમે બનાવીશું. કેમ કે હજી કપડાં વાસણ બધું પડ્યું છે અને 10 વાગવા આવે છે, 9:45 તો થઈ જ ગયા છે. તો તન્મય જેટલી 5 રોટલી બનાવીને પછી બંધ કરી દઈશું. એટલે હું અત્યારે આવી ગઈ છું ઉપર છોડવાઓને પાણી વેળવા માટે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો તડકો કૂણો કૂણો આવી રહ્યો છે અને મેં પાણી પણ વેળી દીધું છે.
બધા કુંડામાં જોઈ શકો છો, સરસ મજાનું. હા, તો જો ભગત ત્યાં ઉપર બેસી ગયું છે અને તન્મય પણ રેડી થઈ ગયો છે જવા માટે. જો અત્યારના વાગી ગયા છે 12:15 થયા છે અને કપડાં ધોવાઈ ગયા છે, ચા પાણીના વાસણ ઘસાઈ ગયા અને ઘરમાં બધું લૂછાઈ ગયું છે. સરસ મજાના કપડાં ભરાઈ ગયા છે. પણ હવે મને લાગી ગઈ છે ભૂખ. જૈમિકે પણ જમી લીધું છે અને મને ભૂખ લાગી ગઈ છે, એટલે હું અહીંયા બનાવી રહી છું રોટલી. તો રોટલી બનાવીને પછી હું જમી લઈશ અને પછી જોઈએ આગળ કપડાં ઇસ્ત્રીના છે એ બધું કંઈક કરવાનું છે તો કરીશું. અને જૈમિક અહીંયા તૈયાર થવાની તૈયારી થઈ રહી છે. હેલો જૈમિક, બોલો, કપડાં કાઢી લીધા? ઓકે, કેવી તૈયારી છે? એક નંબર. મસ્ત ના, સરસ લાગજો હો બેટા, ઉતાવળ નહીં કરવાની. ભલે 5 વાગે તો 5 વાગે બહાર. હા, તો અને અહીંયા મારી જો રોટલી થઈ રહી છે. કેવું લાગ્યું તને શાક? એક નંબર. મસ્ત હતું. ઓકે, ભાવ્યું ને? બસ, જૈમિક અને તન્મયને બંનેને ઢોકળીવાળું શાક, ચોરી ઢોકળીનું ભાવે છે એટલે બનાવી જો. આટલું રહ્યું છે. હવે મારા મને કે મમ્મી તમને ચાખવા માટે. મેં કીધું ઓકે. અને બીજું બનાવેલું શાક પણ અહીંયા રાખ્યું છે. તો બસ અત્યારે આવું છે તો હું હવે ફટાફટ રોટલી બનાવી દઉં. અને ભગતને હવે સારું છે આજે. કેમ જૈમિક? આખી રાત ઊંઘ્યો રહ્યો. કાલે આખો દિવસ સૂઈ જ રહ્યો હતો અને આજે પણ સૂઈ રહ્યો છે. અને રોટલી ખાઈને, દૂધ ને રોટલી ખાઈને જલસા હમણાંથી. તો જો અહીંયા મારે જમવાની થાળી વાળી થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી, ચોરી ઢોકળીનું શાક અને ચોરી બટેકાનું શાક અને આ છે શ્રીખંડ. તો ચાલો બધા જમવા માટે